જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. પહેલાં તો બધાને આજે હનુમાન જયંતિ છે તેની શુભકામનાઓ, બધાને વિશિસ. બરાબર છે. ગઈકાલે અમે લોકો થોડીક મજા માણી, કારણ કે ગઈકાલે હતો હિમાનો બર્થડે. બરાબર છે. તો ઘરે ને ઘરે કેક કટ કરી, પછી બહાર અમદાવાદમાં જે ફેમસ છે જય અંબે પાઉંભાજી અને પુલાવ ઢોસા, બરાબર છે, તો ત્યાં અમે જમવા ગયા હતા. ત્યાં મસ્ત મજાની પાઉંભાજી ઢોસા અને અહીંયા પીઝાય મળે છે. બોલો, પિઝાની મને નહોતી ખબર કે અહીંયા પીઝા બી મળે છે, તો પીઝા બી ટેસ્ટ કર્યો. બરાબર છે. થોડોક આપણે રેગ્યુલર પીઝા કરતાં કંઈક અલગ હતો, કડક વધારે હતો, ક્રિસ્પી. બરાબર છે. નીચેનો બેઝ હોય ને એ આપણે નંતર કેટલો સોફ્ટ હોય એવો નહોતો, કડક હતો. અહીંયા એવી રીતના પીઝા હોય, તો મજા આવી, વાંધો નહીં. ચીઝથી લોડેડ. આપણે હમણાં હું આગળ મૂકીશ ઇમેજીસ ને બધું જે એન્જોય કર્યું અમે એ. બરાબર છે. અને જો અત્યારે ત્યાંના બેન રમવા બેસી ગયા છે, તો પહેલાં એને મળી લઈ, પછી બ્લોગમાં પાછા આપણે આગળ વધીએ. જો અહીંયા ત્યાંના બેન બેસી ગયા છે. આપણે જ્યારે લાસ્ટ વ્લોગ શૂટ કર્યો કે ત્યારે ત્યાંનાનું મુંડન હતું, ત્યારે ત્યાંનું બેનના સાવ વાળ કટ કરી નાખ્યા હતા આપણે. હવે જો થોડા થોડા વાળ આવી ગયા છે. આપણે પાછું વ્લોગની શરૂઆત કરી ત્યાં. અહીંયા જો બાબલા બીબલી લઈને બેસી ગઈ છે. શું કરસ તું ત્યાંના? રમે છે. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ કરો બધાને. હા, વેરી ગુડ. જય સ્વામિનારાયણ કરી દો બધાને. જય સ્વામિનારાયણ. આવડે છે તને? હા, વેરી ગુડ. તો જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. આ બધા એનિમલ્સ છે, આ બધી એની ફેવરેટ બીબીસ છે. બરાબર છે. કેમ છો મમ્મી? સારું છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઘણા દિવસ પછી બધાને હનુમાન જયંતિની બધાને શુભેચ્છા. આજે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિ છે આજે, અને શનિવાર. હા, શનિવાર. યસ, એ વસ્તુ આમ બે ભેગું થઈ ગયું. સરસ કહેવાય આ વસ્તુ. હનુમાન જયંતિ આપણે જનરલી હનુમાનજીના મંદિર મંગળ અને શનિ 2 વાર જતા હોય, અને શનિવારે જ હનુમાન જયંતિ આવી છે. બરાબર છે. અહીંયા તો બહુ ખ્યાલ નથી, પણ રાજકોટમાં તો આપણે ઠેક ઠેકાણે આ હનુમાન જયંતિની હોય. બરાબર છે. જેટલા મંદિર હોય ને બધે આજે અહીંયા બી હોય. અહીંયા હશે. અહીંયાથી આપણે શું આઈડિયા ક્યાં હોય આપણને આઈડિયા ન હોય. હશે તો ખરા. હા, હોય જ હોય છે. અહીંયા બી હોય છે. બટુક ભોજન હોય, પ્રસાદ બધે લેવાનું હોય ને. લાજે હશે ખરા અહીંયા. સાચી વાત છે. બધે માંડવાની તો લાઇટિંગ ને હા, બધે હોય જ. યસ, આપણે ગયા હતા કાલે ત્યારે. ત્યાં જ અનુ દાદાનો બર્થડે છે. વિશ તો કર દે, હેપી બર્થડે કર દે અનુ દાદાને. અનુ દાદા હેપી બર્થડે. અનુ દાદાને હેપી બર્થડે તો કહી દે. કેતા હેપી બર્થડે. કેતા હેપી બર્થડે. જોસ્તી બોલો. જસ્તી બોલો. હેપી બર્થડે. માધ્યાના બોલી તો ધીમું બોલે. ક્યાં ચલો, તો આપણે અહીંયા હિમાને બી મળી લઈ. કેમ છે? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? મજામાં ને? બધાને હેપી હનુમાન જયંતિ ફર્સ્ટ ઓફ ઓલ. તને વાસી બર્થડે. હા, મને વાસી બર્થડે. ગઈકાલે હતો હિમાન બર્થડે, આજે બીજો દિવસ છે, તો વાસી બર્થડે. અહીંયા હા, આવ્યા પછી વાસી ઉત્તરાયણ મનાવવા માંડ્યા, તો વાસી બર્થડે મનાવવા હા, માંડી. વાસી બર્થડે મનાવવા માંડી. બરાબર છે. શું કે કામકાજ ચાલે છે? હા, બસ જો સવારના ઓલમોસ્ટ કેટલા વાગ્યા? 11:30 જેવું થયું હશે. 11:30 જેવું થઈ ગયું. 11:30. અમારે ઘડિયાળમાં 12 જેવું થઈ ગયું, પણ હું મમ્મા આગળ રાખીશ 20 મિનિટ ઘડિયાળ. હા, હા. એમ છે. આજે મને ઉઠવામાં સેટરડે હોય એટલે તમારા લોકો વહેલું મોડું. સાચી વાત છે. પછી હારે છે બધું કામ. બરોબર છે. પતે ને એટલે જો કામ ચાલુ છે. સારું, ચાલો પતાવી દો કામ, પછી મળીએ આગળ. હા. તો જુઓ, અમારે ત્યાંના બેન બાથટબમાં નાવા બેસી ગયા છે. બરાબર છે. આરે એના ટોયસ છે. શું કરસ નાનું? શેમાં નાસ તું? બાથટબમાં નાસ? મજા આવે છે? મજા આવે છે તને? એવું પૂછે છે. હે, બહુ ગમે બાથટબમાં નાવું નાનું ને? લઈ. હા, એન્જોય કરો. જો કેવી બેસી ગઈ મારી દીકરી. એના આરે એના ટોયસ તો બધા હોય, જેને ઈ નવડાવે. આરો બાથટબ ના ટોયસ છે ને. હા, એના ટોયસ છે. પાણી ભરાઈ જશે ને ટબમાં, એટલે બધાય છે ને આમ તરવા લાગશે. સાચી વાત છે. એટલે એને બહુ ગમે જોવા. તરતા હોય ને એટલે નવી લાગે. હમણાં કેટલા દિવસથી બાથટબમાં જ નાય છે. હા, હવે પછી નાઈ અને થોડી વાર બેસશે ખરી ટબમાં. અને આમાં પડવાની બીક નો રહી, આજુબાજુમાં એને સપોર્ટ મળે, એટલે વાંધો ન આવે. થોડી વાર બેસશે, પછી એને બહાર આવવું હશે ને ત્યારે બોલાવશે. હે ત્યાં ને મમ્મા આવું. ત્યાંના ઢીંગલી છો તું? ત્યાંના ઢીંગલી છો તું? કોને ઢીંગલી છો તું? કોને દીકી છો? જાણું તું? ડેડી ની? દાદી. દાદી ની.
આમાં ધ્યાના ઢીંગલી તો ધ્યાના ઢીંગલી જ છે. ડકને લીધું હવે ડકને નવડાવશે એમ ન કરાય મમ્માને કરવા તો દે હા હાલ નવડાવે છે તોફાનમાં જો ધ્યાના ઢીંગલીના ટકુ મૂનું નાઈ લે હો શાંતિથી નાઈ લે હો. તો ત્યાંના બેન જો બપોરના વાગ્યા 4:30 અને રમવા બેસી ગયા છે એના મમ્મા સાથે. શું રમવા શું પ્લે કરે છે એનાથી? આને શું કહેવાય બેટા? આને શું કહેવાય? રિંગ કહેવાય. અચ્છા રિંગ. હા રિંગથી પ્લે કરે છે ઢીંગલી. બહુ ગમે તને? તને આવડે બધી રિંગ? ચલો એકવાર બધી રિંગ કાઢીને પાછી અંદર મૂકો. ચલો ચલો અરેન્જ કરો પછી. અહીંયા અરેન્જ કરવાની વેરી ગુડ. જો મધ્યાના પહેલા જેટલી રિંગ અરેન્જ કરેલી છે ને એ પહેલા કાઢી લે છે પછી અરેન્જ કરશે. પહેલે કાઢ્યા ને મધ્યાના બધું આવડે. બહુ હોશિયાર છોકરી છે અમારી. ચલો સ્ટાર્ટ કરો. વેરી ગુડ. ચલો એ વાહ. યસ. ચલો નેક્સ્ટ બી ક્યુ છે આમાંથી આ બધામાંથી. યસ વેરી ગુડ. યસ. ચલો હવે નેક્સ્ટ બી ક્યુ છે. નો. યસ. વાવ ઢીંગલી. યસ. પછી ઓરેન્જ. પૂછો. યસ. વેરી ગુડ. હવે આ બેમાંથી બી નો. યસ. પછી થોડું ઘણું એને 2-3 વાર કરશે ને એટલે યસ આવડી જશે. તો આટલું કરે છે એટલે કોણ મધ્યાના ઢીંગલી બધું આવડવું માંડ્યું. કાત્યાના ઢીંગલી તે ઊંઘ કરી લીધી ત્યાંના ઢીંગલી. હા તો 4 વાગ્યાની ઉઠી ગઈ છે આજ તો. ધીરે ધીરે જેમ જેમ ઉંમર વધે એમ એમ તો નહીં કર. ઊંઘ ઓછી જ થતી જાય. ઓરેન્જ કરવાનું અહીંયા. હા ઓરેન્જ કરવાનું. સરસ મજાની જો રિંગ એને અરેન્જ કરી દીધી છે. અમારે ત્યાં રોજ પ્રેક્ટિસ કરે ને. યસ એટલે એને આવડી જાય. હમણાં પ્રેક્ટિસ કેટલા દિવસ ત્યાં નહોતી કરતી એટલે ભૂલાઈ ગઈ હોય. યસ પ્રેક્ટિસ ચાલુ રહી એટલે આવડી જ જાય. એના બિગ સ્મોલમાં આઈડિયા આવે છે પણ તો ગાઈડ કરવું પડે થોડું. સાચી વાત છે. ના થઈ જશે ધીરે ધીરે એને આવડી જશે. કાત્યાના તે ત્યાંનું આવડી જશે કા. વાહ મત દીકરી છે નાની નકર નાની. શું કરે મમ્મી હોતા હોય ને એને હેરાન કરવા છે. હા સાચી વાત રમાડવું એને તો એ સુવા દે તો. સાચી વાત છે. બધાને હેરાન કરે ત્યાંના ઢીંગલીઓ. પછી એને કોક રમાડવા વાળું જોઈએ એમ. સાચી વાત છે. એટલે કંઈક બોલે કંઈક બોલે છે એકલી શું બોલસ? હે ને એક સોંગ સિંગ કર ને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સિંગ કર ને. બધાને સંભળાવ. ચલો સોંગ સંભળાવો બધાને. ટ્વિંકલ ટ્વિંકલ આ ડેડી સામે જો આ કેમેરા સામે જોઈએ કર ને. બોલો. લિટલ સ્ટાર બોલો ગાવ how I wonder what you are up about the world so ધીમે ધીમે ગાય છે. like a diamond in the sky. વાહ ધ્યાનને તો ધીરે ધીરે આવડવા માંડ્યું છે બધું. અમારે ધ્યાનને તો બધું આવડે છે. ચલો big ચલો યસ બિગ ટુ સ્મોલ. ઓકે પેલા બિગ બધા પછી લાસ્ટમાં સ્મોલ આવે. ફિંગર આવી જાય છે. ઓકે મૂકી દે એ જ હતું. ફિંગર આવી જાય. તો વાગી ગયા છે સાંજના 8 અને જો નીમા અને મમ્મી બે ગયા હતા નાની મોટી ખરીદી કરવા માટે. ખરીદીમાં એવું હતું કે હમણાં ગોયણી કરી હતી ને તો લંચ બોક્સ લીધા હતા. પછી હવે એમનો લંચ બોક્સ અમે બાકી રાખ્યો હતો તો એ લીધો. સરસ મજાનો જો શું કેમ બેટા રોવસ? તમારે ત્યાંના બેન રોવા માંડે ગમે ત્યારે. પ્રસાદી ખાવી છે તો જો અહીંયા આપણો આ લંચ બોક્સ છે અવયમ માટે લીધો એ. પછી અહીંયા છે ત્યાંના માટે વોટર બેગ લીધી સરસ મજાની. બરાબર આ રીતે ઓપન થાય એવી. બરાબર બાજુવાળી છોકરી પાસે હતી ને તો એ જોતી હતી ને તેને ગમતી હતી આવી તો કીધું લઈ આવી હાલો આપણે એના માટે. પછી આજે છે હનુમાન જયંતિ એટલે લાવ્યા છીએ ગુંદી. આ એ લોકો ત્યાં દર્શન કરવા ગયા તો ત્યાં ગુંદી ગાંઠિયાની પ્રસાદી આપી. ત્યાંના બેનને સૂવું છે એટલે કચકચ કરે છે. બરાબર છે અવાજ આવતો હોય છે તમને લોકોને. અહીંયા વાગે છે સીટીયું. બરાબર છે જમવાનું બનવા માંડ્યું છે સરસ મજાનું. શું છે એ આગળ જમવામાં આપણે તમને દેખાડીએ.
આજે શનિવાર છે એટલે હું શનિવારે રહું છું, એમાં રહી છે પૂનમ અને મમ્મીને ત્યાંના માટે છે થેપલા, બરોબર ને? હા હા બરોબર છે. તો અહીંયા બનવા માંડ્યા છે બટેટા સાબુદાણાની ખીચડી. હા, બટેટા બફાઈ ગયા, સાબુદાણા પલાળી દીધા હતા અને હવે ખીચડી કરવાની છે. બરોબર, સાબુદાણાની ખીચડી કરવામાં આવે છે. સાબુદાણા સરસ, ચાલો એ રેડી થઈ જાય એટલે સાબુદાણાની ખીચડી આજે એન્જોય કરવાની છે અને સ્થાપના કરું છું. કા હા. કરવાનું છે ને હનુમાનજીને? હનુમાનજી પ્રસાદી યસ, ધરી છે પ્રસાદી ને. મમ્મીને ગુંદીની લાવ્યા ને તો હા. ધરી દે. કરી લે, હાલો તો આપણે એ કોઈ ધરાવી દઈ હનુમાનજીને. જો આ સ્થાપનાની તૈયારી થવા માંડી છે, હમણાં રેડી થઈ જાય એટલે હું દેખાડું. ફોટો ઉતારતો છે ને. જો સરસ મજાના હનુમાનજીના દર્શન કરી લ્યો, બરાબર છે. સ્થાપના થઈ ગઈ છે. હનુમાનજીની ફેવરિટ પ્રસાદ બુંદીના ગાંઠિયા, બરાબર છે. ચણા બી હોય આજે, કાળા ચણા આવે આપણે અહીંયા આપણે બીજા ભગવાનને બી પ્રસાદ ધરી દીધો છે. અહીંયા આપણું ફરાળનું જમવાનું રેડી થઈ ગયું છે. સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો, વેફર, દહીં ને આપણી રાજકોટની સ્પેશિયલ લીલી ચટણી જે અમે ઘરે બનાવી છે, કારણ કે અહીંયા મળતી નથી એટલે, બરાબર છે. ડબ્બામાં એ જ બધું પડ્યું છે, વેફર ને ચેવડો ને બધી વસ્તુ. છાશ બાકી રહી ગઈ, યસ, છાશ વગર ના ચાલે, બરાબર છે. છાશ અને સાથે થોડીક પ્રસાદી, આમ તો અત્યારે ખવાય નહીં પણ પ્રસાદી છે એટલે થોડીક લઈ લેશી ખાલી, બરાબર છે. ચાલો તો મસ્ત મજાનું જમવા બેસી જાય, પછી આગળ મળીએ. અહીંયા જો ત્યાંના મસ્ત મજાનું જમે છે, પરોઠું અને સોસ, થેપલું, સોરી, થેપલું અને સોસ, બરાબર છે. બરો એન્જોય. તો વાગી ગયા છે ઓલમોસ્ટ 11:30 અને જો અમે લોકો ગયા હતા હનુમાનજીના મંદિરે, જે તમે આગળ વિડીયો જોયો, મસ્ત મજાનું ડેકોરેશન ને પ્રસાદનું આયોજન હતું એ મંદિરે. જો અત્યારે અમે ગયા ને તો પરાણે પ્રસાદ આપ્યો ત્યાં, બરાબર, વઘારેલા ભાત, પછી છે ગુંદી અને ખીચડી લાગે છે. આ ખીચડી છે, શું છે? ખીચડી. સાંજે ઈમાન મમ્મી ગયા હતા ત્યારે કંઈક બીજું હતું, ત્યારે કંઈક શીરો ને એવું હતું ને? શીરો ને ભાત અને આ બુંદી હતી, આ વઘારેલા ભાત ને બરોબર છે. બુંદી હતી. શીરો અંદર અત્યારે બહુ ટ્રાફિક હતું ને પછી ત્યાંના ઘરે હતી ને એટલે પછી દૂરથી થોડોક પ્રસાદ લઈ લીધો હતો, બુંદીની કણી લઈ લીધી ને ચાખી લીધું. પણ સાચી પછી વાત છે. અત્યારે તો અત્યારે એ જ પ્લાન હતો. અમે ઓલા ભાઈને જ કીધું ખાલી ગુંદિયા પતે કે ના ભાઈ પરાણે કે ના લઈ જ જાવી, કે પ્રસાદ લેવાનો જોઈએ બધું એને આપ્યું તો કીધું વાંધો નહીં, ચાલો પછી ખાઈ લેશું, આપણે વેસ્ટ નહીં થવા દે પ્રસાદને. મસ્ત મજાની સુવિધા. હું તો કહું આટલા વાગ્યા સુધી આપતા હોય બહુ કહેવાય, સારું કહેવાય. પ્રસાદ એ આ લોકો એટલા દિલથી ખવડાવે છે. કેટલું પડ્યું હતું, હજી બધા આવતા જાય ને બધાને આપતા જ જાય છે. સાચી વાત છે. મને પ્લેટ આપતા હતા, મેં ના મારે પૂનમ છે ને એવું કહી દીધું એટલે પછી એક પ્લેટમાં આપણે બેયને લઈ લીધું. તો સાચી એ કેટલું, એક પ્લેટમાં કેટલી બધી લોકો ક્વોન્ટિટી, સારી એવી સેવા અને બધું કરે છે, ઘણા બધા આયોજન લોકો સારું કામ કરે છે. કરતા હતા ત્યાં. સારું કરે છે. ચલો તો આપણે બ્લોગને આજે અહીંયા જ એન્ડ કરીએ હનુમાન દાદાના પ્રસાદ સાથે, બરાબર છે. તો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.